हेलो एवरीवन કેમ છો મજામાં આઈ હોપ આપ સબ લોગ अच्छे होंगे બટ આ વિડીયો ગુજરાતીમાં બનવાનો છે હર હર મહાદેવ તો ગાઈઝ આજે અમે જવાના છે રૂમ જોવા અને બ્રિજેશ ગયેલો છે કંપનીમાં અને કંપનીમાંથી એ હાફ ડે લેવાનો છે એટલા માટે મેં એને લેવા જતી છું એન્ડ અમે જે રહેતા છે પારડી મહાલે બટ અમે તે બાજુ સામે જ શોધતા છે રૂમ એટલે ત્યાં અમને એક રૂમ મળ્યો છે પણ ત્યાં બનતો છે તો અમે જોવાના છે આજે કે તે રૂમ કેવો છે અને કેટલું ભાડું છે ડિપોઝિટ છે એ બધી જાણકારી અમે મેળવી લઈએ અને તે જોવા જવાની છે તો મને વિચાર આવ્યો કે આજે મેં વ્લોગ બનાવું તો ચલો કન્ટિન્યુ કરીએ લે આજે નવો બ્લોગ શરૂ કર્યો મોટી આશા સાથે પણ કિસ્મતે કહ્યું પહેલાં ચંપલ તોડીએ તો ગાઈસ મારે સવારમાં ચંપલ તૂટી ગઈ બેડ લક ચંપલ તૂટવાથી આપણાને કંઈ નહીં ફરક પડે ચંપલ તો પહેરવાની આપણે તે જ બાઇક પણ બોલવા લાગી લે પહેલાં પેટ્રોલ ભરો તો ગાઈસ મેં કંપનીની સામે ઊભી રહેલી છે બ્રિજેશ છૂટે એની વાર 11 વાગે છૂટશે કેમ કે એણે હાફ ડે લીધો છે એટલે मैं बताऊँ है थोड़ा बिल्कुल रिक्स नहीं लेने का જોવા તો ગયા હતા સ્પેશિયલ રૂમ પણ રૂમ વાળો કોઈ ઘરમાં હતો જ નહીં તો પાછું અમારે રિટર્ન જવા પડ્યું ને પ્લસ જે મેં ગેટ પર ઊભી હતી ત્યાં બ્રિજેશ આવ્યો જ નહીં ને આ જે ગેટ દેખાતો છે એમાં બ્રિજેશ ઊભો રહેલો હતો મેં ભૂલી ગયેલી કે અહીંયા 3 ગેટ છે તેમાંથી બ્રિજેશનો ગેટ આથી એન્ટર થાય ને આવે પણ એ જ ગેટથી તો આ મારે રાહ જોયા કરે ને મેં ત્યાં એની રાહ જોયા કરું સારું મેં આવી ત્યારે આવું બધું ટ્રાફિક જેવું નહીં હતું તો બેલો બિલ્લુ તો તમે શું ઓર્ડર કર્યો કેવા વડાપાવ ગ્રીલ વડાપાવ મારા હારો પિઝા મેક્સિકો મેક્સિકો આ મોટો છે આ નાનો છે આ તારો ના મારું ऐसा मत करो मेरी जान तेरा तो गेम बजाना पड़ेगा हमारे यहाँ ऐसा ही होता है अच्छा તો ગાઈસ આજે મેં સેલ્ફી સ્ટિક લઈ જવાની ભૂલી ગયેલી હતી એટલે કેમેરો સેટ કરવામાં જ મારો મૂડ ખરાબ જેવું થઈ ગયેલું હતું થોડું મમ પિઝા લાગી તો અમારે યમ્મી વાળો પિઝા આવી ગયો હતો તેમાં બ્રિજેશે ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ નાખી દીધું કેમ કે મને એના વગર ભાવે જ નહીં ને એનું ટેસ્ટ મને બહુ જ ગમે એટલે મેં એક્સ્ટ્રા બી કોઈક વાર માંગી લઉં તમને કેવું ભાવે મને કહેજો ને તમને કયા પિઝા ભાવે એ બી મને કહેજો મારું તો ફેવરેટ છે પણ બ્રિજેશનું બી ફેવરેટ જ છે પણ એટલું બધું એ નહીં ખાવા કરે પણ ફેવરેટ જ છે જ કોઈક વાર એની ઈચ્છા થાય વધારે ચીઝવાળું એ નહીં ખાવા કરે બટ મને વધારે ચીઝવાળું બહુ જ ભાવે આઈડિયા તો સારું છે ને હું ઉપર ડાયરેક્ટ લગાવી દઉં પણ વધારે લગાવ બસ હું ડેકોરેશન જેવું કર્યા કરે टेक्नोलॉजिया टेक्नोलॉजिया અમે જે કેફેમાં ગયેલા હતા ત્યાં એક 2 કપલ્સ બહુ ક્યુટ હતા જે અમે પિઝા ખાતા હતા મતલબ ટાઈમ પાસ બટ એ લોકોને અમે લાગે કે અમારી સામે એક ટીવી શો ચાલતો હશે એક કોમેડી ચાલતું હશે એ રીતે એમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા બટ એટલા લડ્યા કરતા હતા કે અમે એમને જોઈને જ બહુ હસ્યા કરતા હતા અને જોયા જ કરતા હતા કે એ લોકો શું કર્યા કરે પેલી કહે કે તું વડાપાઉં ખા પેલો કહે કે તું ખા ભાઈ અમે તો જોઈને હસ્યા જ કરીએ કે એ લોકો કરતા હું છે भाई यहाँ पे क्या हो रहा भाई दो कपल झगड़ा कर બિલ્લુ પિઝા ખાઈને બિલ્લુ હાથે આ સીન નહીં થાય એવું બને જ નહીં ડેલી મેં કોઈ બી વાર વિડીયોમાં જોજો બે પિઝા ખાતો હોય ને પિઝા મોઢામાંથી નહીં પડે બને જ નહીં અને એ મારી હાથનો ગાળ ખાય જ મને ખાતા નહીં આવડે ગાઈસ એ લોકોની કપલ્સને જોઈને કે
मेरे सामने प्लेट था, उसमें पिज्ज़ा था और सामने वाली टेबल पे टीवी शो का ड्रामा चल रहा था। वाह 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 वाह। ગાઈસ આજે એક વાત ક્લિયર કરી દઉં, અમે વિડીયોમાં આવો લડાઈએ ખરા પણ એટલું અમે લડાઈએ નહીં, સાચું કેમ તો અમે બહુ યમ્મી કપલ છે. તમે મને કોમેન્ટ કરજો કે આ વિડીયોમાં શું ખામી હતી ને આવતા વિડીયોમાં મારે શું નવું એડ કરવું પડે અને આવતા વિડીયોમાં મેં કેવા વ્લોગ બનાવવાના, તમે શું ઈચ્છો છો કે કયા ટૉપિક પર મેં વિડીયો વ્લોગ બનાવું, મતલબ તમે મને કોમેન્ટ કરજો. તમે જરૂરથી કોશિશ કરા કે તમારા કહેવા મુજબ મેં વ્લોગ બનાવવા, તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો અને ખૂબ સપોર્ટ કરજો. ઓકે, મેં પહેલાં જ કહી દઉં તમે લોકોને. એન્ડ થેન્ક યુ સો મચ મારો વિડીયો ફૂલ જોવા માટે. એન્ડ આઈ લવ યુ સો મચ ફ્રેન્ડ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.